નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પાછલા 2 વર્ષથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નો ઇંતજાર લોકો કરી રહ્યા છે। આજે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને આ રિલીઝ સાથે જ દેશભરમાં ઘણી જગ્યાઓ પર તેમના જે ચાહકો હતા તે નાચતા પણ દેખાયા, ખુશ પણ દેખાયા। ઘણી જગ્યાઓ પર જે દર્શકો છે તે નારાજ પણ થયા। હૈદરાબાદમાં તો એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ। અલ્લુ અર્જુનને જોવા આવેલી ભીડ બેકાબૂ થતાં ત્યાં નાસભાગ મચી ગઈ અને એક મહિલાના મોતના સમાચાર પણ છે। 3 લોકો ઘાયલ પણ થયા છે। પુષ્પા ફિલ્મ જ્યારે આવી હતી ત્યારે દર્શકોએ આ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરી હતી અને અલ્લુ અર્જુનના કિરદારની, તેમના ડાન્સની, તેમના ડાયલોગની ખૂબ જ ચર્ચા રહી હતી। ત્યારથી જ પુષ્પા 2 ક્યારે આવશે તેનો ઇંતજાર સૌ જે પુષ્પાના જે ચાહકો છે, જે અલ્લુ અર્જુનના ચાહકો છે તેમનામાં હતું। ઘણા સમયથી પુષ્પા 2 રિલીઝ થશે તેની ડેટ્સ પણ આવતી હતી પરંતુ લંબાવતી જ હતી, પરંતુ ફાઇનલી આજે પુષ્પા 2 રિલીઝ થઈ ગઈ। પુષ્પા 2 જોવા માટે આજે વહેલી સવારથી જ લોકો થિયેટરોમાં પહોંચ્યા હતા। એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મના જાણકારો માને છે કે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાનો વ્યવસાય આજે પહેલા જ દિવસે પુષ્પા 2 કરી લેશે એ પ્રમાણમાં ટિકિટ વેચાઈ છે। વડોદરામાં પણ પુષ્પા 2ના સવારનો જે 6:15 વાગ્યાનો શો હતો, જે પીવીઆર ઈવા મોલ ખાતે, ત્યાં શો સમયસર શરૂ ના થતાં જે દર્શકો હતા તેમને ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને જે થિયેટર માલિકો છે તેમને પણ નાણાં પરત કરવાની માંગ કરી હતી। એવું માત્ર વડોદરામાં નહીં પરંતુ જામનગરમાં પણ એવી જ કોઈ ઘટના બની હતી જ્યાં પીવીઆરમાં સમયસર ફિલ્મ શરૂ ના થતાં જે ફિલ્મ જોવા આવેલા જે પુષ્પા અને અલ્લુ અર્જુનના જે ચાહકો છે તેઓ ખૂબ જ નારાજ થયા હતા। દેશભરમાં આજે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને સાઉથમાં તો જાણે કે સાઉથના જે ફિલ્મના જે સ્ટાર હોય છે તેમને લોકો ભગવાનની જેમ જોતા હોય છે। ત્યાં તો એક અલગ જ પ્રકારનો ક્રેઝ છે। લોકો મોટા મોટા હોર્ડિંગ પર અને નાચતા અને અલ્લુ અર્જુનના જે કિરદાર છે તેનો પહેરવેશ પહેરીને પણ લોકો થિયેટર પર પહોંચ્યા હતા। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો બાજુની સ્ક્રીનમાં, આ લોકોનો ઉત્સાહ બતાવી રહ્યો છે આ ફિલ્મને લઈને। એક ફિલ્મ અને તેના અભિનેતાને લઈને ભારતમાં કઈ રીતે લોકપ્રિયતા છે, કઈ રીતે ઉત્સાહ છે તે આ ફિલ્મ પરથી દેખાઈ રહ્યું છે।